લક્ષ્મણભાઈ. અમદાવાદની સમગ્ર ટીમનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે આજે એક ભાઈ બીજા ભાઈને 5,000 નથી આપતો, ત્યારે 6.5 લાખ રૂપિયાની કિંમતે બની છે. 6,50,000 એ કોઈ નાની રકમ નથી. અને આ પ્રયત્ન ફાઉન્ડેશન ખીચડી જ્યારે જ્યારે નીકળશો, તમે બધા સાક્ષી બન્યા છો, ત્યારે ચોક્કસ આ પ્રસંગને યાદ કરશો. હવે થોડી વાર પ્લીઝ. આપણે જે જ્યોતિન્દ્રભાઈનો જે બર્થડે છે, એ બર્થડેનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છે. તો આપણે ગીત સંગીતનો કાર્યક્રમ કરતા પહેલા આપણે જે મેઇન કાર્યક્રમ છે, સાહેબ, આજે જે લોકોને કીટ આપવાની છે બધાને જ મળશે. જે લોકોના નામ અને ખાસ કરીને મને અનિલભાઈ તેમજ બેનનો બધાનો ખૂબ સાથ સહકાર મળે છે, તો આપણે બધાને જ આપશું. પરંતુ આપણે બધાને અહીંથી નહીં આપીએ, એક ટોકન રૂપે આપણે છે કે 10 કીટ આપશું. સૌપ્રથમ બધી કીટ આગળ મૂકી દેશો એટલે આપણને સરળતા રહે. આ કીટમાં 4 જણને થાય એટલું 1 મહિનાનું રેશન છે. હાજી જ્યોતિન્દ્રભાઈ, તમારો બર્થડે સરસ રીતે ઉજવાઈ રહ્યો છે. બધું જ જે રોજિંદા સવારે ઉઠો તે રાત્રે સુવો ત્યાં સુધીનું બધું અનાજ છે, પ્લસ તેલ છે, પછી મરચું છે, ધાણા જીરું છે, બધું જ છે. હાજી, આમાં બધું જ કરિયાણું આખા મહિનાનું છે. આ ઉપરાંત ટૂથપેસ્ટ પણ નીકળશે. એટલે આ બર્થડે છે કે આવો ઉજવનાર તમે અત્યાર સુધીમાં, મને લાગે છે મહેમાનને પણ કદાચ આવું કોઈ વ્યક્તિ નહીં જોયું હોય કે આવો બર્થડે. અને દર વર્ષે ઉજવવાનો, દર વર્ષે ઉજવવાનો, આ જ રીતે ઉજવવાનો. આ ઉપરાંત ઘણું બધું હું નામ બોલીશ, એ નામ બોલીશ એ મુજબ વ્યક્તિ આવશે. કંકુબેન બાબુભાઈ ગોહિલ. કંકુબેન બાબુભાઈ ગોહિલ. અમીશભાઈ આપશે. તમે જુઓ કે આ બધી જે વસ્તુ, વેરી ગુડ. સનુબેન વાજા. અને અત્યારે એક બીજી એક અહીંથી આગળ થયા સનુબેન વાજા આવ્યા છે. બેન જલ્દી આવશો. અને બેન આવે ત્યાં સુધીમાં એક જાહેરાત કરી દઉં છું કે અત્યારે આ સેકન્ડે જ્યોતિન્દ્રભાઈ 1,01 રૂપિયા પ્રયત્ન ફાઉન્ડેશનને આપે છે. જલારામ બાપાનો અવતાર છે કે પછી આ કળિયુગના કર્ણ છે, ખબર નથી પડતી. બેન, શું નામ તમારું? સનુબેન, અહીંયા આવી જાવ ઉપર, અહીંથી આવીને ચલો. અનિલભાઈ આપી રહ્યા છે. ભાઈ ફોટોગ્રાફ પાડશો. ત્યારબાદ નિશિતભાઈ જોશી આપશે. ખાટાભાઈ પોપટભાઈ દિયોરા. ખાટાભાઈ દિયોરા જલ્દી આવશે. પછી હરદનભાઈ બટુકભાઈ તૈયાર રહે. ત્યાર પછી બાકી બધાને પણ મળશે, ચિંતા ન કરતા. હરદનભાઈ, આપ હરદનભાઈ છો? ઓકે. કેમ છે બકા? ત્યારબાદ આશુતોષભાઈ, બબુબેન, ધીરુભાઈ સોલંકી પણ તૈયાર રહે.
પછી ધર્માબેન પ્રતાપભાઈ રાઠોડ. મયુરભાઈ આવી ગયા? ધર્માબેન સોલંકી. જોરદાર તાળીઓથી વધાવશો. આપણે હાથના શું કામ છે? મયુરભાઈ આવી ગયા? મયુરભાઈ. ધર્માબેન પછી ખુશાલભાઈ નારાયણભાઈ બારૈયા. ખુશાલભાઈ નારાયણભાઈ બારૈયા. તમે વિચારો કે આ સાહેબોએ કોઈ દી 2 કિલો નથી ઉપાડ્યું ને અત્યારે. શીતલબેન ધોળકિયા. શીતલબેન આવ્યા છે? શીતલબેન, શીતલબેન ઝડપથી આવશો. શીતલબેન પછી નૈનાબેન. નૈનાબેન પ્રકાશભાઈ મકવાણા. જ્યોતિન્દ્રભાઈ આપ નિહાળી રહ્યા છો. હવે હું ઈચ્છું છું કે આપ પણ કંઈક 2 શબ્દ કહેશો. શીતલબેન પછી નૈનાબેન. હા બસ તમે ખાલી ઉચકી નહીં શકો, તમારું બાળક છે સાથે. બસ બસ. નૈનાબેન પ્રકાશભાઈ મકવાણા. બાકી બધાને આપણે બહારથી આપશું. હું જ્યોતિન્દ્રભાઈને વિનંતી કરીશ કે જ્યોતિન્દ્રભાઈ આપ 2 શબ્દો બોલો, અમને ખુશી થશે. બાકી બધાની જે પણ કીટ છે, રાજેશભાઈ, અમિતભાઈ, મંજુબેન, મુનાભાઈ અને મદીનાબેન. આ મદીનાબેન ને એ બધાને એ કીટ છે તે બધાને મળી જશે, ચિંતા ન કરશો. અને એ સિવાય પણ અનિલભાઈ ને લોકો એના પહેલામાં જ છે. હું જ્યોતિન્દ્રભાઈને હજી એક વિનંતી કરીશ કે આજે તો કશું બોલ્યા જ નથી, તો પ્લીઝ કંઈક તમે વાત કરશો. જ્યોતિન્દ્રભાઈ. શૈલેષ, ખૂબ આભાર ભાઈ. સર્વ પહેલા તો નિશિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આજે પ્રયત્ન ફાઉન્ડેશનને તમે એક નવો વેગ આપ્યો છે. કે અત્યાર સુધી અમારા લક્ષ્મણભાઈ હંમેશા ડિસ્ટ્રીબ્યુશન કરવા જતા ત્યારે એટલે લોકોને ખબર પડતી કે ભાઈ ઓકે કે ખીચડી રથ જેવી આવી પ્રવૃત્તિ થાય છે. પણ તમે જે અમને નવું વ્હીકલ આપ્યું છે, નવો રથ આપ્યો છે, ઈ રથ થી મને વિશ્વાસ છે કે આખા ભાવનગરમાં નાનામાં નાના વ્યક્તિ સુધી તમે એક માધ્યમ બન્યા છો કે આજે બધા જ લોકોને ખબર પડશે ટૂંકમાં કે ભાઈ ઓકે કે ખીચડી રથ જેવી ઉમદા પ્રવૃત્તિ ભાવનગરમાં થઈ રહી છે. અને એના હંમેશા ભગવાન એનું તમને પુણ્ય આપે અને તમે આવી જ રીતે તમને ભગવાન 10 ગણું આનીથી વધારે આપે કે જેથી કરીને તમે અમદાવાદમાં રહીને, જેમ કીધું રાજુભાઈ કે અમદાવાદમાં રહીને ભાવનગર પ્રત્યે વિચારવું એ કોઈ નાની સૂની વસ્તુ નથી. કે આજે ભાવનગરમાં રહીને તો ભાવનગરનું કોઈ બી વિચારી શકે, પણ ભાવનગરની બહાર રહીને ભાવનગરનું વિચારે એનીથી મોટું એ મુઠે ઉચેરો માનવી છે. એટલે તમને ખરેખર તમારો આભાર નિશિતભાઈ. હવે એક જ મિનિટ ઇન્ટરપ્ટ કરું છું કે નિશિતભાઈ છે સંબંધે મારા સગા બનેવી છે. આનીથી મોટું વિશેષ જમાય છે. એટલે આનીથી મોટું વિશેષ આનંદ કયો હોઈ શકે શૈલેષ કે આ રીતના વિચારી શકે અને વ્યક્તિ આપણા રિલેશનમાં છે, આપણા ફેમિલીમાં છે, આપણા કહેવાય ને કે અને ભારત આખું ફેમિલી જ છે આપણું એમ કે, પણ આનીથી મોટો આનંદ કશો ના હોઈ શકે એમ કે. રાઈટ. એટલે ખરેખર મને બહુ આનંદ થયો. અને ફરીથી કહું છું કે પ્રયત્ન ફાઉન્ડેશન ખાલી બાળકોને જમાડવાની કે એવી પ્રવૃત્તિ સિવાય બી ઘણી બધી પ્રવૃત્તિ કરે છે.
કે જ્યારે બી કઠિન સમય આવ્યો છે ત્યારે પ્રયત્ન ફાઉન્ડેશને હંમેશા, જેમ કહેવાય કે ભાઈ ઓકે કે નેકી કી દીવાર, એ એક બહુ યુનિક આઈડિયા છે. એવો માણસને વિચાર બી ન આવી શકે એવા કામ બી અમે કરીએ છીએ. એવી જ રીતે જ્યારે બી ઉનાળામાં પીવાના પાણીની તકલીફ હોય છે, એટલે મ્યુનિસિપાલિટીનું અમુક જગ્યાએ તો નળની વ્યવસ્થા બી નથી, તો એવા ટાઈમમાં પ્રયત્ન ફાઉન્ડેશન પાણીની વ્યવસ્થા ટેન્કરો પહોંચાડે છે અઠવાડિયામાં 3 વખત. અને એ ઉપરાંત જ્યારે કોવિડ વખતે, એટલે કે કોવિડ વખતે તો ખરેખર અસલામતીનો સમય હતો કે ભાઈ લોકોને શ્વાસની પહેલી વખત ખબર પડી કે શ્વાસની કેટલી તકલીફ છે. ટૂંકમાં કે ભાઈ ઓકે કે આપણે હંમેશા ગ્રાન્ટેડ લઈએ છીએ કે ભાઈ આપણે બધા જીવે છે, પણ કોવિડના સમયે બી પ્રયત્ન ફાઉન્ડેશન એ ઘણી બધી ઉમદા પ્રવૃત્તિઓ કરી હતી કે ઇવન કોઈ બી લોકોને કોવિડ થયો હોય તો એના કુટુંબ સુધી જમવાનું પહોંચાડવાનું, કે એ લોકોના ટિફિન સર્વિસ કે એના ઘરે જઈને પહોંચાડવાનું બી ધ પ્રયત્ન ફાઉન્ડેશને પ્રવૃત્તિ કરેલી છે. એક જ મિનિટ પાછી વાત કરી, કોવિડની વાત કરી ત્યારે કોવિડના સમયની અંદર રામવાડીમાં જે કાર્ય થતું હતું એમાં 100 ડબ્બા એમના તરફથી તેલના હતા. એટલે 1.5 લાખ રૂપિયાનું તેલ છે કે એ સમયે કોવિડના સમયમાં એમણે આપ્યું હતું. એ કોઈ દિવસ કોઈને નહીં કહે, કારણ કે બધું જ અમારા હસ્તક હતું. અને ન્યાય રામવાડીની અંદર છે કે કંઈ પણ પૂછ્યા વગર છે કીધું કે 100 ડબ્બા આપી દો. હા, જ્યોતિન્દ્રભાઈ છે, જી બોલો. હા, એટલે પ્રયત્ન ફાઉન્ડેશન ઘણી બધી ઉમદા પ્રવૃત્તિઓ ભાવનગરમાં કરી રહી છે કે, અને હું આજે એ બી કહીશ કે બરોબર છે કે એજ્યુકેશન એક બહુ મોટી વસ્તુ છે. અને હું તમને ફરીથી કહું છું કે હવે પ્રયત્ન ફાઉન્ડેશન એક એવી પ્રવૃત્તિ વિશે વિચારી રહી છે કે આપણા ભાવનગરમાં ઘણા બાળકો એવા છે કે જેને એજ્યુકેશનની સવલત નથી, તો એ લોકોને ફી ભરવાના પૈસા નથી હોતા. તો હું, શૈલેષ અને અલ્પેશ, જયભાઈ, હંમેશા અમે લોકો એ પ્રવૃત્તિ માટે અમે લોકો વિચારી રહ્યા છીએ. અને હું ખરેખર બધાને પ્રાર્થના કરું કે તમારીથી જે બી યોગદાન થઈ શકે તો તમે કરજો. ખાસ અને તમે કોઈ બી વ્યક્તિને તમે 5 લાખ રૂપિયા આપશો ને તો એ કદાચ વાપરી દેશે, પણ એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે એજ્યુકેશન તમે આપશો તો એ માણસની જિંદગી બનાવશે. અને એ તમને આખી જિંદગીમાં એક વ્યક્તિને બીજો મદદ કરે, બીજો ત્રીજાને મદદ કરે. અને મારા હિસાબે દુનિયા આમ જ ચાલે છે કે તમે એકબીજાને મદદ કરો, બીજો ત્રીજાને મદદ કરે, અને એકબીજા માટે ભગવાન નિમિત્ત બનાવે, એવી મારી ભગવાનને પ્રાર્થના. અને મારીથી બનતી કઈ બી પ્રવૃત્તિમાં જરૂર હોય કે યોગદાન હોય તો હંમેશા હું મારીથી બધા જ બનતા પ્રયત્ન કરીશ. અને મેં તમને ફરીથી જેમ કીધું એમ કે તમે 10 રૂપિયા આપશો તો હું 20 રૂપિયા આપીશ. આ હું તમને, આ તમારો ભાઈ તમને ગેરંટી આપે છે કે તમે 10 રૂપિયા આપશો તો હું 20 રૂપિયા આપીશ. રાઈટ, હું સામે તમને ડબલ મેચ કરીશ. એટલે બધા પોતપોતાની રીતે યોગદાન તમે આપો એવી સર્વેને વિનંતી અને સર્વેને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર ભાઈ. અને સાથોસાથ બીજી વાત પણ કહેવાનું કે તમારા બેનને બનેવી આવ્યા છે, મારા બેનને બનેવી આવ્યા છે, બીનાબેન અને રાજેશ કુમાર, અને તમને લાઈવ સાંભળી જ રહ્યા છે. અમદાવાદ આપણો કાર્યક્રમ પૂરો નથી, હજી તો આપણે તમને સંગીતમાં નચાવવાના છે ભાઈ. પરંતુ અમદાવાદના જે આપણા ગેસ્ટ છે એને સમયસર પહોંચી જવું જોઈએ. અને થોડુંક રાતનું ડ્રાઇવિંગ પણ થોડુંક અઘરું પડે, એટલા માટે થઈ અને એણે મને ડેડલાઈન આપી હતી 6, અને જુઓ 6 વાગી ગયા છે. અરે 5 મિનિટનું, હું એને બેસવું 10 મિનિટ બેસે, કઈ નહીં થઈ. હા, શાબાશ. હા, કેવિનભાઈને વિનંતી કરીશ. કેવિનભાઈ પ્લીઝ. ડેશિંગ, તમે જુઓ અનિલ કપૂરના સ્ટાર્ટિંગના પિક્ચર જેવો એનો લુક્સ છે. હા,
પ્રયત્ન ફાઉન્ડેશન સાથે હું વર્ષોથી જોડાયેલો છું. શરૂઆતના સમયમાં જ્યારે મારા મિત્રએ મને વાત કરી હતી કે અમે આવી રીતે શરૂ કર્યું છે અને અમે એમને આગળ લઈ જવા માંગીએ છીએ, તો મને કે તમારાથી જે મદદ થતી હોય એ કરો. એટલે મને એવું લાગ્યું કે આ 4-6 મહિના ચાલશે અને બંધ થઈ જશે, પણ એમાં હું ખોટો પડ્યો, એ સાચા પડ્યા કે આજે એને મોટું આ એક બહુ મોટું સરસ કરી નાખ્યું છે. અને નોમિનલ ફી જેવું જે હતું એ લેવા માટે એ લોકો દર મહિને અમારે ત્યાં આવતા, સ્ટાફ હોય, થોડીક વાર લાગે, બેસતા, લઈને જતા, અને એમાંથી આ મહેનત કરતા કરતા પ્રયત્નો એમને ચાલુ રાખ્યા અને આ અત્યારે કેટલું સરસ કાર્ય કરી નાખ્યું છે કે જે આપણે વિચારી નથી શકતા. અને બીજું કે આપણે ઘરે બધા બેઠા હોય તો આપણે એવો વિચાર કરતા હોય છે કે આ ગાડી લેવી છે, ઓલી ગાડી લેવી છે, કે આ લેવાય. પણ જે નીતિશભાઈને એને જે વિચાર આવ્યો છે કે ભાઈ આપણે આ ગાડી લઈ અને આ ઉપયોગ માટે લેવી છે, એ બહુ મહત્વનો છે. બીજું આપણે જીતેન્દ્રભાઈને આજે સાંભળ્યા કે ભાઈ કે કેટલું સરસ આટલું બધું કાર્ય કરે છે. એટલે આપણે બધા એક વખત બધા ઊભા થઈને એને બધાને વધાવી લેવા જોઈએ, એને એમની ટીમને તાળીઓ સાથે. અસ્તુ. જય સિયારામ. જય શ્રી વાહ ભાઈ વાહ, માહોલ બનાવી દીધો, બહુ સરસ. આશુતોષભાઈ જોશી, એટલે આમ થઈ જશે આમાં, એટલી વાર બધું ઈ મૂવમેન્ટ કરે પણ સાહેબ થઈ જ જાય છે. તો આશુતોષભાઈ જોશીને પણ વિનંતી કરું, પ્લીઝ આપને નમ્ર વિનંતી, હજી આપણો કાર્યક્રમ પૂરો નથી થયો. લોકાભિરાણમ રણગરંધ્યમ રાજીવ નેત્રમ ભગવન સનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપત્તિ. એ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય શ્રી રામ. ઓકે. 14મી ફેબ્રુઆરી અમારો જન્મદિવસ છે. 14 ફેબ્રુઆરી, આ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ, વસંત પંચમી, આ બધું યોગ થઈ ગયો. સાહેબે આપ્યા તો સાહેબ 11,111 રૂપિયા હું આમને આપીશ. વસંત પંચમી 14 જેમ કયો એમ એટલે એ આપીશ. પ્લસ ઈશ્વર એક કડી ચાલુ કર, એક ગીત ને ઘડી મૂક. આ લોકો જે કરે છે ને સાહેબ, એક કડી એક ગીત ગાયેલું, આપણને બીજું શું આવડે? ચાલશે, ટ્રેક નથી જોતો, ચાલશે. ખાલી આપ ખાલી મ્યુઝિક આપતું સાહેબ. આપ લોકોને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ બધા પ્રણામ. એલા ગાઉં ને, મને કે હું કઈ ગાયક કલાકાર નથી હો ભાઈ, જોજો ભાઈ. હાલ તો બધું આવડી ગયું, એક બધી કડી ગાઈ આ બધું જોયું. પંડ્યાજી કઈ ગયા? આ જે લાઈન, આ જે સોંગ છે એ આ લોકોને જે છે એમને લગતું છે. આપ લોકો જે કરો છો એની માટે. મધुबन खुशबू देता है, औरों को जीवन देता है. साहेब पंड्याजी, औरों નો જીવન આપો, આપણી માટે નથી એની માટે. I'm not singer.
मधुवन खुशबू देता है, सागर सावन देता है, जीना इसका जीना है, जो औरों को जीवन देता है, मधुवन खुशबू देता है। થઈ ગયો હમ. શતમ જેવો શરત તો જે પહેલા બી જાય તો એક્સરસાઇઝ કરતી હતી सूरज न बन पाए तो बन के दीपक जलता चल, तो बन के दीपक जलता चल, फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल, सच की राहों पे चलता। दामन देता है, जीना इसका जीना औरों को जीवन देता है, खुशबू देता। આપમાંથી કોઈ એકાદ વ્યક્તિ, કોઈ મનીષભાઈ, આવડું મોટું સંચાલન કરો તમે, તમે સાહેબ પ્લીઝ. કેવિનભાઈ પ્લીઝ, તમે કોઈક બોલો. અરે ઉભા થાવ. અરે બોલે, એમાં કઈ વાંધો નહીં. આ જો રાજુભાઈ કેવું સરસ બોલે છે. પ્લીઝ. પ્લીઝ. બસ, તો હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, જ્યારે મુખ્ય અતિથિ બોલનાર એ પહેલા અમારા બાપુને કંઈક કહેવું છે. પ્લીઝ. બાપુ પણ ખુશ છે આજે, અને એણે મને પ્રોમિસ આપ્યું હતું કે અમે બંને જણા આવશું, તો આજે એમનો બંનેનો આભાર. આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવાનું છે કે કંચન સે કીરત બડી, कीरत से बड़ा कल्याण, कंचन से कीरत बड़ी, कीरत से बड़ा कल्याण, कल्याण से बड़ी इज्जत और इज्जत से बड़ा है दान. तो आज जे लोकोए दान માટે પ્રયત્ન કર્યો છે, એવા પ્રયત્ન ફાઉન્ડેશનને આજે હું 10,001 રૂપિયાનું દાન માટે મારી જાહેરાત કરું છું. થેન્ક યુ. બસ આટલી જ. બસ મને અત્યારે એક શેર યાદ આવે છે ગુજરાતી, કે બસ એટલી જ સમજ પરવરદિગા તું મને દે, બસ એટલી જ સમજ તું પરવરદિગા મને દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બીજાનો વિચાર દે. હે? અને મારા મિત્ર અને ભાવનગરના બહુ જાણીતા કવિ હિમલ પંડ્યા, પોતે મેડિસિન સાથે સંકળાયેલા હોવા છતાં એક કવિ છે, અને એનું એક વાક્ય એની કવિતાનું આવે છે કે જ્યારે અજાણ્યા લોકોની આંખમાં આંસુ જોઈને દુઃખ થાય છે ત્યારે જીવાય છે. કારણ કે અજાણ્યા વ્યક્તિ કોઈ, અમે પણ ઘણા લોકોને જાણતા નથી, અને તેમ છતાં બસ એક જ વાત છે કે કંઈક એવું કરો કે જેથી થાય. નિશિતભાઈને વિનંતી કરીશ, કારણ કે જ્યારે મુખ્ય મહેમાન બોલે પછી કોઈને બોલવાનું હોતું નથી. 2 મિનિટ, 2 શબ્દ. મુખ્ય સેવક છે, એક્શનમાં માને છે, માત્ર ઓનલી એક્શન, નથિંગ એલ્સ. રાજેશભાઈ, તમે કંઈક
યોગના ગુરુ છો તમે? હાજી. તો હવે હું સાહેબને કહીશ કે આભાર વિધિ કરશે. બધું આભાર વિધિ 2 મિનિટમાં જ કરશે અને પછી આપને રજા આપું છું. પછી બધાને સમજે. અમારા ટ્રસ્ટી છે અને પોતે એન્જિનિયર છે અને હમણાં કઈ સિમેન્ટમાં છો? વંડર સિમેન્ટમાં છે. એટલે તમને લગતું કામ છે અને તમારે 2-3 ગાડી જોતી હોય તો એ ગમે ત્યારે લાવી દેશે. હા, કારણ કે એ બહુ ઊંચી પોસ્ટ ઉપર છે વંડર સિમેન્ટમાં. તો આભાર વિધિ ટૂંકી હોય એમાં જ મજા આવે અને કઈક એમાં બધાનો સાર આવી જાય તો સૌથી વધારે મજા આવે. તો જેમ વાત કરી એમ 2009માં જ્યારે ચાલુ કરી અને બધી પ્રવૃત્તિ કરતા હતા એમાંથી ઘણી પ્રવૃત્તિ નથી થતી અને જે નહોતી વિચારી એનાથી ઊંચી પ્રવૃત્તિ હવે પ્રયત્ન ફાઉન્ડેશન કરે છે. અને આજથી 10 વર્ષ રહીને તમે લોકો બધા જોડે જ છો. ત્યારે ક્યાં હશે એ નક્કી નથી અને 10 વર્ષ રહીને આપણે પ્રયત્ન ફાઉન્ડેશનને એવી જગ્યાએ લઈ જવું છે કે અહીંયા બેઠેલા લોકો કેવા જોઈએ કે 2023-24માં અમે અહીંયા સ્ટેજ ઉપર બેઠા હતા, આ મીટિંગમાં હતા, એ પ્રયત્ન ફાઉન્ડેશન અહીંયા છે. અને જે રીતની વાત કરી આપણે કે પાયાના પથ્થર છે બધું છે, કેટલા લોકો આવે કેટલા લોકો જાય, આજે હું છું કાલ હું નહીં હોઉં, અહીંયાથી ઘણા હશે નહીં હોય, પણ પ્રયત્ન ફાઉન્ડેશન ખીચડી રથ ચાલતું જ રહેશે અને એ ચલાવવા માટે આપણે મહેનત કરીએ છીએ. અને જે આપણે કહેવાય કે વર્ડ યુઝ કરીએ છીએ દાન, એના કરતા ડોનેશન કરતા હું તો કહું છું કોઈને દેવામાં મજા આવે ને કે ન આવે, ખુશી થાય. આજે જે લોકોએ આજે દીધું છે એને દાન કરવું એટલે દીધું નથી, અંદરથી કંઈક મજા આવી આપણને આ કરવાથી. એ જ વસ્તુ કરવાની છે. અને આજે જે વિહાન ફાઉન્ડેશન છે આપણે, તો મારી ગણતરી એવી છે કે આજથી નેક્સ્ટ યર જ્યારે આપણે ફરીથી આ પ્લાનિંગ કરીએ દર વખતેની જેમ, એમાં 15 લોકો 20 લોકો એવા આવવા જોઈએ કે અમારે આ કીટ જોતી નથી, અમારી જગ્યાએ જેને જરૂરિયાત હોય એને આપો. અને ઈ લાવવા માટે પ્રયત્ન શું કરવાનો છે કે અહીંયા આટલા બધા લોકો છે જેને કોકને બિઝનેસ છે, કન્સ્ટ્રક્શનનું કામ છે, ફેક્ટરી છે, તો આપણામાંથી ઘણા લોકો કામ કરી શકે એવા હોય તો એને ઈ લેવલે પગાડીએ કે ઈ કંઈક કામ કરી શકે. તો જો ઈ પોતે કમાતો હશે, જે વ્યક્તિ કમાતો હશે એને લેવાનું ગમતું નથી. અને જેમ જ્યોતિન્દ્રભાઈ આપણને કીધું કે એડ્યુકેશન તરફ વળવું છે, હું એમ જ કહું છું કે આપણે એવા 10 વર્ષમાં 1000 લોકો તૈયાર કરવા છે કે જે પોતે પોતાની રીતે કમાઈ શકે ને ઈ લોકો જ તે આજે જે લોકો નીચેથી ઉપર આવ્યા છે, જેને આજથી 10-20 વર્ષ પહેલા કોઈ મદદ કરેલી હશે, ઈ જ આજથી 10 વર્ષ રહીને એવો વિચાર એના મગજમાં હશે કે આપણે કોક માટે કંઈક કરવું છે. અને જેમ વાત કરીએ મારી તો એવી જ ગણતરી હતી કે આપણે આ જમાડવાનું છે બંધ કરી દેવું, પણ આજ તમે વિડીયો જોતા હશો તો અમેરિકામાં તે લોકો હજી રોડ ઉપર રહે છે, તો ઇન્ડિયા તો બહુ પાછળ છે. તો જમવાનું તો બંધ થાય નહીં, પણ આપણે ઈ કરી શકીએ કે જેટલા લોકોને આપણે જમાડીએ છીએ, જેટલાની મદદ કરીએ છીએ, એ આજથી 10 વર્ષ રહીને બીજા 1000 માણસો, 5000 10 માણસને જમાડે. તો આ થઈ શકે કે નહીં? અને આના માટે આપણે મહેનત કરવી છે. અને મેં કીધું એમ કે આ બધું થયા જ રાખશે, નવા જૂના લોકો આવતા રહેશે, પણ પ્રયત્ન ફાઉન્ડેશન અને ખીચડી રથ ચાલતું રહેવું જોઈએ. અને જ્યોતિન્દ્રભાઈ જેવા વ્યક્તિ દિવસે ને દિવસે નવા આવતા જાય, નિખિલભાઈ જોશી, યસ, એમની જેવા વ્યક્તિ, તમારી જેવા વ્યક્તિ જેટલા એડ થાય એનાથી શું થાય છે કે આ એક જ એવું ફાઉન્ડેશન મેં ખુદે જોયું છે, આ એકદમ ફ્લેક્સિબલ છે. અહીંયા એવું નહીં કે તમારે ખીચડી રથ એટલે ખીચડી જમાડશું. આજે એક ઇવેન્ટ આપણી કીધી નથી કે આપણે દર ઉત્તરાયણ પહેલા ભાવનગરમાં, અને આમ કહો તો ગુજરાતમાં મેં પહેલી વાર જોયું હતું કે અમારો એક મિત્ર હતો, એનો કલીગને ગળું કપાઈ ગયું દોરીથી અને એ ગુજરી ગયો હતો. તો આપણે ત્યારથી 4 વર્ષ થયા, દર વર્ષે આપણે બાઇક માટે જે આપણે દોરી માટેનું ગાર્ડ ફ્રીમાં ફિટ કરીએ છીએ, પાણીની ટાંકી 4 વર્ષથી કરીએ છીએ. એનો એક જ ગોલ, પ્રયત્ન આરે જોડાનું શું કરવા કે આપણી પાસે ટીમ છે, કોઈને આવું ગણતરી છે તો આપણે કરવા તૈયાર છે. તમારામાંથી કોઈને કાંઈ પણ સેવા કઈ પ્રવૃત્તિ કરવી હોય, જેમાં કોકનું સારું થતું હોય, તો પ્રયત્ન ફાઉન્ડેશન એમની જોડે ઊભું છે. અહીંયા નહીં, જ્યાં પણ આપણે બની શકે ત્યાં આપણે આવીને ઊભા રહેશું. તો ખાસ આભાર બધા વ્યક્તિઓનો. અને એસપી સાહેબને હું કહીશ કે હવે આગળ
આભાર વિધિ પછી જે લોકોને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન છે એની જાણકારી આપે. થેન્ક યુ. જે મહેમાનોને હવે જે જવું છે, કારણ કે અમીશભાઈને એક મેરેજ ફંક્શન છે અને છતાં અહીંયા છે અમદાવાદ મેરેજ ફંક્શનમાં એને અગત્યનું છે, તેમ છતાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. હાજી. અને આ જ રીતે ભાવનગર હવે તમારું, હવે સાહેબજી ભાવનગર તમારું ઘર છે એમ માનીને તમે આવજો. મોસ્ટ વેલકમ. આપનો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. મનીષભાઈ તમારો પણ આભાર. આપણા ગીતનો દોર તો ચાલુ જ છે. હવે મહેમાનની એટલી મર્યાદાને કારણે ખરેખર અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला, हम घर जिनकी उंगली है बचपन चला। हो कांधे पर बैठ के जिनके देखा जहाँ, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला। इतने उपकार है क्या करे, ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्म देती है जो माँ जगदीश से कहे, अपनी संतान में प्राण जिसके रहे। लोरिया होठों पे सपने बुनती नजर, जिंदगी जो आर दे हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है।
ये तो सच है कि भगवान है। आपके ख्वाब हम आज होकर जवा, उस परम शक्ति से करते हैं प्रार्थना। ओ इनकी छाया रहे, रहती दुनिया तलक, एक पल रह सके हम न जिसके बिना। आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है।